Gyanosphere. Preparation for future. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સુપર 30 એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. ફટાફટ ચાલો સુપર 30 એમસીક્યુ ચેપ્ટર નંબર 1 ના જોઈએ. આઈ હોપ ચેપ્ટર નંબર 1 તમે જોઈ ચૂક્યા છો આખું, જે પીવાયક્યુ સિરીઝ સેક્શન A B C D. જો ના જોયું હોય તો પહેલા એને જુઓ, ત્યારબાદ મોસ્ટ આઈએમપી 2026 માટેના એમસીક્યુ જુઓ ફટાફટ. એની પહેલા વિડીયો પ્લીઝ જોઈ લેજો, કયો ચેપ્ટર નંબર 1 નો જે પીવાયક્યુ સિરીઝનો ઓલરેડી અપલોડ કરેલો છે, તો જ વધારે આમાં કોરિલેટ થશે. ચલો જુઓ શું છે. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો અને આયનોની વચ્ચે આપલે થતી હોય તેવી પ્રક્રિયાઓને કેવા પ્રકારની કહેવાય? હવે એમાં પ્રક્રિયકોમાં રહેલા આયનો એની આપલેની વાત છે, અંદરો અંદર મસ્તી કરતા હોય. તો ઓપ્શનને ઇલિમિનેટ મેથડથી તમે કરતા જશો તો ઈઝી થઈ જશે. વિસ્થાપન, તો ખાલી વિસ્થાપન નથી થતું, ના. ત્યારબાદ સંયુગરણ, 2 માંથી 1 બને છે, ના એવું પણ નથી થતું. તો ઉષ્મીય વિઘટન, ના. તો એમાં 1 માંથી 2 3 બને, એક પ્રક્રિયકમાંથી 2 થી 3 નિપજ બને, એવું પણ નથી થતું. તો ઓપ્શન ડી. 2 વિસ્થાપન કેવી રીતે? જો સિમ્પલી NaCl, ઓકે, AgNO3. તો અહીંયા આયનોનું આપલે થાય છે સિમ્પલી. અહીંયા Ag છે, અહીંયા Cl છે અને અહીંયા NaNO3, એટલે કે શું? સોડિયમ નાઇટ્રેટ, સિલ્વર ક્લોરાઇડ. તો આયનોની આપલે થઈ. ઓપ્શન ડી ટીક મારો. આગળ વધો. નેક્સ્ટ એમસીક્યુ. હવામાં ખુલ્લું મૂકતા મેગ્નેશિયમની પટ્ટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું આવરણ ચડી જાય છે. આવરણ ચડી જાય છે એટલે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. ચમકતું સ્તર બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો મેગ્નેશિયમ છે હવાની હાજરીમાં રિએક્ટ કરે તો હવામાં તો ઓક્સિજન હોય. હા સર. તો અહીંયા Mg પ્લસ ઓક્સિજન એટલે શું? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને ભેગા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે તો સંયોજન થાય. હા, સંયોજન થાય. 2 માંથી 1 એટલે સંયોજન. 2 પ્રક્રિયકમાંથી 1 બને તો સંયોજન. શોષક એટલે ઉર્જાનું શોષણ થતું હોય એ પણ તમે કહી શકો. શોષક કે શોષણ, આમ એક જ કહેવાય. વિસ્થાપન, ના વિસ્થાપન તો નથી થતું. રેડોક્સ, તો જુઓ મેગ્નેશિયમ 0 માંથી મેગ્નેશિયમ +2 અને અહીંયા ઓક્સિજન 0 માંથી -2, 0 થી -2. તો અહીંયા તમારો આન્સર જો સૌથી વધારે નજીક મારે કેવો હોય તો કયો થઈ શકે? સંયોજન પ્રક્રિયા થશે, સંયોજન અથવા તો સંયોગીકરણ પ્રક્રિયા. સંયોજન, તો શું તમારા ટેક્સ્ટબુકમાં એક્ઝેક્ટ આવો કોઈ પ્રક્રિયા આપી છે? સંયોજન, ના, સંયોજન તો સર નથી આપ્યું. તો સંયોગીકરણ આપ્યું છે. કોમ્બિનેશન, તો કે હા કોમ્બિનેશન, પણ આવો એક્ઝેક્ટ વર્ડ નથી. સંયોજન પ્રક્રિયાઓ, સંયોગીકરણ આપી છે, સંયોજન નથી આપ્યું. ત્યારબાદ શું રેડોક્સ પ્રક્રિયા છે આવડિયા? તો અહીંયા પ્રશ્ન ઉભો થાય. Mg નો ચાર્જ 0, મેગ્નેશિયમ પાસે પહેલા ઓક્સિજન નહોતો, હવે ઓક્સિજન આવી ગયો. ઓક્સિજન એકલો હતો અને ઓક્સિજન 0 ચાર્જ માંથી ઓક્સિજનનો ચાર્જ -2 થયો. તો 0 થી +2, તો કે સર ઓક્સિડેશન. 0 થી +2 ઓક્સિડેશન. ત્યારબાદ શું 0 થી -2, 0 થી -2 એટલે શું? તો કે ચાર્જમાં ઘટાડો એટલે શું? રિડક્શન. તો રિડક્શનના કેસમાં અહીંયા ઘટાડો પણ થાય છે, અહીંયા ચાર્જમાં વધારો પણ થાય છે. તો આ કેસમાં રેડોક્સ પ્રક્રિયા આવશે. પણ જો અહીંયા સંયોગીકરણ આપેલું હોય તો એનો જવાબ એ આવશે. એટલે જ મેં જાણી જોઈને આવો એમસીક્યુ રાખેલો છે. સંયોજન પ્રક્રિયાની સંયોગીકરણ બ્રેકેટમાં પછી અંગ્રેજીમાં જો લખ્યું હોય કોમ્બિનેશન તો એ ટીક મારવાનું થાય. બરાબર છે. કેમ? તો કે 2 પ્રક્રિયકમાંથી 1 પ્રક્રિયક બને છે. ચાલો આગળ વધીએ. બીજું, લેડ નાઇટ્રેટને ગરમ કરતા, જ્યાં ગરમ કરવાની વાત આવે ત્યાં વિઘટન થશે. શું કીધું છે?
મળતા ભૂરા ધુમાડાનું કારણ શું? તો કે લેડ નાઇટ્રેટનું ફોર્મ્યુલા આવડતું જશે, PbNO3 ટ્વાઇસ, બરાબર છે. હવે એની પાછળ કોણ હોઈ શકે? લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો એટલે તો તમને ખબર જ છે, લેડ ઓક્સાઇડ મળે, ત્યારબાદ NO2 મળે અને શું? ઓક્સિજન મળે. તો ક્યાં NO2 છે? ઓક્સિજન નથી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. લેડ ઓક્સાઇડ તો તમને મળે જ છે, પણ ભૂરા ધુમાડા પાછળ આ NO2 જવાબદાર છે, બરાબર છે. ચલો, ઓક્સિજન તો આવે નહીં, નાઇટ્રોજન ખુદ નો આવે, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડને કારણે જ ભૂરા કલરનો ધુમાડો થાય, બરાબર છે. ચલો, હવે પ્રક્રિયા ઝીંક કોપર સલ્ફેટ. હવે એટલી ખબર છે, ઝીંકની રિએક્ટિવિટી વધારે, ઝીંક વધારે ક્રિયાત્મક છે કોપર કરતા, એટલે ઝીંક જે છે કોપરને આરામથી વિસ્થાપિત થાય. હા, તો કે થાય, એટલે ઝીંક સલ્ફેટ બને. શું બને? ઝીંક સલ્ફેટ. આમાં ઝીંકનો ચાર્જ +2 છે, અહીંયા કોપરમાં, બરાબર છે, પ્લસ કોપર. કયા તત્વો ઓક્સિડાઇઝ થઈ ગયા છે? ઓક્સિડાઇઝડ શબ્દ છે. હવે અહીંયા બે પ્રોસેસ હોઈ શકે. ઓક્સિડાઇઝ એટલે શું? ઓક્સિડાઇઝ એટલે કે કોનું અહીંયા ઓક્સિડેશન થયું છે, કોનું અહીંયા ઓક્સિડેશન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઝીંકનો ચાર્જ શું છે? તો કે 0. અહીંયા ઝીંકનો ચાર્જ શું છે? તો કે +2. ઝીંકના ચાર્જ 0 માંથી +2 એટલે શું? એટલે શું? ચાર્જમાં વધારો. ચાર્જમાં વધારો. જ્યારે ચાર્જમાં વિદ્યાર્થી મિત્રો વધારો થાય ત્યારે એને ઓક્સિડેશન કહેવાય. કોને કહેવાય? ચાર્જમાં વધારો. કેવો ચાર્જ? તો 0 માંથી +2, ઓક્સિડેશન સ્ટેટ. તમે નથી ભણ્યા પણ કાંઈ વાંધો નહીં, અહીંયા ઝીંક એકલો છે, ઝીંકની સાથે કોઈ N આયન નથી, એટલે અહીંયા ઝીંક એકલો છે એટલે ચાર્જ 0. તો 0 માંથી +2 એટલે ચાર્જમાં વધારો થયો. અહીંયા કોપરનો ચાર્જ છે +2 અને અહીંયા કોપર એકલો છે એટલે 0. +2 માંથી 0 એટલે અમે ચાર્જમાં ઘટાડો. ચાર્જમાં ઘટાડોનો મતલબ શું? રિડક્શન. ચાર્જમાં ઘટાડોનો મતલબ શું? +2 માંથી 0 એટલે રિડક્શન. રિડક્શનનો મતલબ શું સર? રિડક્શનનો મતલબ શું? એ ઓછું થયું, રિડ્યુસ થયું ચાર્જ. હવે એ પૂછ્યું શું છે? ઓક્સિડાઇઝ કોણ થાય? તો ઓક્સિડાઇઝ આ તો આવે જ નહીં, તો આવે શું? ચાર્જમાં વધારો થયો 0 થી +2, તો ચાર્જ સિમ્પલી શું આવે? તમારે ઝીંક. આ ઝીંક આમ નથી આવતું, ઝીંક આમ આવશે, બરાબર છે. ટાઈપિંગ એરર છે, બીજું કંઈ નથી. ચલો આગળ વધીએ ફટાફટ. સોડિયમ સલ્ફેટ Na2SO, સોડિયમ સલ્ફેટ શું છે? Na2SO4. કેમ? તો કે સોડિયમનો ચાર્જ 1 છે. બેરિયમ ક્લોરાઇડ એટલે શું? BaCl2. વચ્ચેની પ્રક્રિયામાં બનતો સફેદ અવક્ષેપ શું છે? બનતો સફેદ અવક્ષેપ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો BaSO4, અહીંથી Ba+ અને અહીંથી સલ્ફેટ માઇનસ, બરાબર છે. અહીંથી Ba+2, અહીંથી સલ્ફેટ માઇનસ, આમ કરીને BaSO4 બને અને NaCl બને. તો NaCl તો સફેદ અવક્ષેપ નો દર્શાવો. સફેદ અવક્ષેપ ખાલી ફક્ત ને ફક્ત BaSO4. આ તો પ્યોર ક્ષાર છે. બેરિયમ સલ્ફેટ છે સફેદ અવક્ષેપ એટલે સફેદ કલરના પ્રેસિપિટેટ દર્શાવશે. હવે શું આવશે? તો કે બેરિયમ સલ્ફેટ. ક્યાં ઓપ્શન છે? તો કે હા, આયર્ન બેરિયમ સલ્ફેટ. આગળ વધો. MCQ નંબર 6. નીચેનામાંથી કઈ ઉષ્મીય વિઘટન છે? ઉષ્મીય વિઘટન. વિઘટન 3 રીતે હતી. એક કેવી રીતે? ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતથી, એક ઉષ્માથી એટલે કે એનર્જીથી, ગરમી આપીને, અને એક બીજું શું? તો કે સૂર્ય દેવતાને કારણે. તો અહીંયા ઉષ્મીય વિઘટન કોનું થાય છે? સિમ્પલી ઉષ્મીય વિઘટન કોનું થાય છે? જુઓ તમે. તો કે FeSO4 એકમાંથી કેટલા બન્યા? તો કે 3 બન્યા. એકમાંથી 3 બન્યા, એનું જ થાય. આ બધા તો ભેગા થાય, આમાં તો આ તો વિસ્થાપિત થયું. આ અહીંયા વિસ્થાપન થાય સિમ્પલી. આમાં શું થાય? તો કે દ્વિવિસ્થાપન થાય. આમાં શું થાય? દ્વિવિસ્થાપન થાય. અને આમાં શું થાય? તો કે અહીંયા ઉષ્માનું શોષણ થયું છે, બરાબર છે. હવે 2 માંથી 1 બન્યા. 2 માંથી 1 તો સંયોગીકરણ કહેવાય. હવે અહીંયા વધ્યું શું? તો કે ઉષ્મીય વિઘટન, એટલે ઓપ્શન બી તમારો સાચો આન્સર આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું જોવાનું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું ભૂરા રંગમાં રૂપાંતર થવાનું કારણ શું? સૂર્યપ્રકાશની હાજરીમાં શું? તો કે વિઘટન પ્રક્રિયા છે. કેવી છે એ પ્રક્રિયા? કેવી છે?
એ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. એટલે AgCl નું Ag અને Cl માં વિઘટન થવાથી એનું શું કહેવાય? તો ખાલી Cl આવે? ના, અહીંયા ઓપ્શનમાં Cl અથવા તો Cl2 પણ લખેલું હશે. એટલે AgCl જે છે સૂર્ય દેવતાની હાજરીમાં સિમ્પલી અહીંયા સિમ્પલી સૂર્ય દેવતાના લખવાના સૂર્યપ્રકાશ ની હાજરીમાં Ag અને ક્લોરીન ગેસ મળશે. આને 2 મોલ લેવાના છે જેથી કરીને ક્લોરીન જે છે એકલો ન રહે. બીજું કઈ એની પાછળનું રીઝન નથી. એટલે AgCl માં વિસ્થાપન ના થાય, ખાલી વિઘટન થાય. અહીંયા ઓક્સિડેશન પણ રેડોક્સ પણ નથી થતું. તો ખાલી AgCl સૂર્યપ્રકાશ વચ્ચે રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ પણ નથી થતી, ખાલી વિઘટન થાય છે. બરાબર છે. લોખંડ પર જસત નું આવરણ ચડાવવાની પ્રક્રિયા. જસત એટલે શું? તો કે ઝિંક. શું? તો કે ગેલ્વેનાઇઝેશન. સિમ્પલી ગેલ્વેનાઇઝેશન. બસ ટીક મારો. કેમ? તો કે ઝિંક જે છે એ લોખંડ કરતા વધારે સક્રિય છે. તો સક્રિય જે વધારે હોય, સક્રિયતા જેની વધારે હોય એનું આવરણ ચડે. તો આયરન ઉપર ઝિંક નું આવરણ ચડે. ત્યારબાદ Fe2O3 આયરન ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ Fe કયો પદાર્થ રિડ્યુસ થાય છે? રિડ્યુસ એટલે અથવા કોનું અહીંયા રિડક્શન થાય છે? કોનું અહીંયા રિડક્શન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી પાછો Fe નો ચાર્જ +3. કેમ? તો કે અહીંયા સામે જોવાનું, મેરે સામને વાલી ખિડકી કો દેખના. એલ્યુમિનિયમ 0, અહીંયા એલ્યુમિનિયમ +3, ઓક્સિજન -2 અને Fe 0. હવે તમે ધ્યાનથી જુઓ, +3 કોનો? તો કે આયરન. +3 માંથી શું થાય છે? 0 થાય છે. +3 માંથી 0 થાય છે. તો +3 માંથી 0 થાય છે એટલે ચાર્જ ઘટે છે. તો ચાર્જ ઘટે છે નો મતલબ શું? આયરન ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો બીજી રીતે જોવું હોય તો બીજી રીતે તમે કઈ રીતે જોઈ શકો? તો અહીંયા સિમ્પલી છે, રિડક્શન એટલે શું? ઓક્સિજનનો દૂર થવું, હા કે ના? અને હાઇડ્રોજનનો ઉમેરો થવો. તો અહીંયા આયરન ઓક્સાઇડ હતું, હવે આયરન પાસે ઓક્સિજન હતું, હવે અહીંયા આયરન પાસે ઓક્સિજન નથી. મતલબ ઓક્સિજન પહેલા હતો, હવે નથી. તો ઓક્સિજનનું દૂર થવું એટલે રિડક્શન. એટલે કરીને આયરન ઓક્સાઇડ. તો અહીંયા તમે આ રીતે પણ જોઈ શકો, આ રીતે પણ જોઈ શકો. અહીંયા ચાર્જમાં વધારો થાય છે, ના ચાર્જમાં ઘટાડો થાય છે, એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ જ્યારે ચાઇના ડીશમાં કોપર પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે કોપર પાવડરની સપાટી કાળી પડે છે. કોની સપાટી? કોપર પાવડરની સપાટી કાળી પડે છે. આ કાળો પદાર્થ શું છે? જ્યારે ચાઇના ડીશમાં કોપર પાવડરને ગરમ કરવામાં આવે છે તો કોપર પાવડર, શું કોપર નાઇટ્રેટ હોઈ શકે, કોપર કાર્બોનેટ હોઈ શકે, કોપર ઓક્સાઇડ હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો કોપર ઓક્સાઇડ જે છે, કોપર ઓક્સાઇડ એ કોપર ઓક્સાઇડનો કલર જે છે એ કાળો છે. સમજાય છે? ત્યારબાદ આગળ વધીએ. કેમ કોપર ઓક્સાઇડ? કારણ કે શું વાત થઈ છે, જ્યારે ચાઇના ડીશમાં કોપર પાવડરને ગરમ કરવામાં આવે ત્યારે હવે હવામાંથી શું આવે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલી ઓક્સિજન. એટલા માટે કોપર ઓક્સાઇડ જે છે એ કાળો છે. બરાબર છે. નાઇટ્રેટ નો આવે, કાર્બોનેટ સીધો નો આવે, સલ્ફેટ સીધો નો આવે, કોપર ઓક્સાઇડ બને, એ કાળા કલરનો છે. તાજા બટેટાની ચિપ્સ સંગ્રહ માટે નીચેનામાંથી કયો વાયુ? બાલાજીની વેફર આપણે યાદ કરાવી હતી. રેન્સિડિટી ટોપિકનું નામ છે. ગુજરાતીમાં કેવું હોય તો ખોરાપણું. બરાબર છે. હવે તાજા બટેટા બાલાજીની વેફરમાં કયો ગેસ નાખે? તો સીધો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ખાલી નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવે? જો અહીંયા ક્લોરીન આવે? સર ક્લોરીન તો ન આવે. કાર્બન ડાયોક્સાઇડ આવે? સર એ પણ ન આવે. સર ઓક્સિજન આવે? એ પણ ન આવે. જો ઓપ્શન સી અહીંયા તમારા સિલેબસ પ્રમાણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નહીં પણ ખાલી નાઇટ્રોજન વાયુ જે છે શું છે? તાજા બટેટાની ચિપ્સ સંગ્રહ માટે જે કયો વાયુ ઉપયોગ કરી શકાય? ખાલી નાઇટ્રોજન હોય તો પણ ટીક મારી શકો, અથવા તો ઘણા લોકો NOx પણ લખે છે, નોક્સ. પણ વિદ્યાર્થી મિત્રો આ તો પોલ્યુટન્ટ તરીકે વર્તાય
તો અહીંયા ખાલી નાઇટ્રોજન ડાયોક્સાઇડની એરર છે. અહીંયા તમને ખાલી નાઇટ્રોજન વાયુ જે છે એ આવશે, ફક્ત ને ફક્ત નાઇટ્રોજન વાયુ. કેમ? તો કે એ નિષ્ક્રિય છે એટલા માટે. બરાબર છે, તો ખાલી નાઇટ્રોજન વાયુ આવશે. ત્યારબાદ આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયા KClO3 KCl. હવે અહીંયા એક પ્રક્રિયકમાંથી બે પ્રક્રિયક બન્યા. એક પ્રક્રિયકમાંથી બે, એકમાંથી બે એટલે શું? સંયોજન તો થાય નહીં, સંયોગીકરણ તો પ્રક્રિયા છે નહીં. બરાબર છે. વિસ્થાપન તો કે સર અહીંયા વિસ્થાપન પ્રક્રિયા ના. કેમ? તો કે વિસ્થાપન કેમ ન થાય? કે એક વિસ્થાપનમાં શું વિદ્યાર્થી મિત્રો, એક પ્રક્રિયક કરતા બીજો પ્રક્રિયક જે છે, સોરી, એક કોઈક ધાતુ જે છે એની સક્રિયતા શ્રેણીમાં એ વધારે એક્ટિવ હશે બીજા ધાતુ કરતા, તો એમાં ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે કે વિસ્થાપન થાય. તો અહીંયા વિસ્થાપન નથી થતું. હવે દ્વિવિસ્થાપન પણ નથી થતું. તો વધ્યું શું? વિઘટન. કેમ? તો કે એક પ્રક્રિયકમાંથી જ્યારે એને ગરમ કરતા બે અથવા બે થી વધારે નીપજ મળે તો એને તમે કહેશો વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, રેન્સિડિટી. જો હમણાં તમને કહેતો હતો રેન્સિડિટી નું ગુજરાતી થાય ખોરાપણું. મેં જાણી જોઈને અંગ્રેજી શબ્દ આપ્યો છે, ખોરાપણું. ઘણી વાર રેન્સિડિટી એમને એમ લખી નાખે તો, લખે તો નહીં પણ તેમ છતાંય લખી નાખે તો શબ્દ તો ખબર હોવી જ જોઈએ. ખોરાપણુંને કેવી રીતે રોકી શકાય? તો ખોરાપણું થાય કેવી રીતે? ઓક્સિજન આવે એટલે ખોરાપણું થાય. તો કે હા સર. એન્ટીઓક્સિડન્ટ ઉમેરો, હા એ પણ સાચો ઓપ્શન છે. રેફ્રિજરેટર એટલે ઓછા ટેમ્પરેચર રાખો, એ પણ સાચો ઓપ્શન છે. એરટાઇટ કન્ટેનરમાં સંગ્રહ કરી શકો, એ પણ સાચો ઓપ્શન. ઉપરોક્ત તમામ બધા ઓપ્શન એના સાચા છે. પ્રક્રિયા COH2O COH ટ્વાઇસ એટલે આનું નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અંગ્રેજીમાં કેવું હોય તો લાઇમ વોટર. એ કેવી પ્રક્રિયા છે? એ કેવી પ્રક્રિયા છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રોસેસ થાય એમાં ઉષ્મા મુક્ત થાય, ઉષ્માનું ઉત્સર્જન થતું હોય એને અંગ્રેજીમાં કહેવાય એક્ઝોથર્મિક. તો ગુજરાતીમાં ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક ક્યાંય છે? આયરી ઉષ્માક્ષેપક. બરાબર. શોષણ નથી થતું. શોષણ તો ઉષ્મા અંદર આવતી હોય, અહીંયા ઉષ્મા ઉત્સર્જન થાય છે એટલા માટે ઉષ્મા બહાર નીકળે છે, ઉષ્માનું ઉત્સર્જન થાય. આગળ વધો. કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. બરાબર છે. કોપર પ્લસ H2O માં કોપર ઓક્સાઇડ છે શું? કોપર ઓક્સાઇડ. તો ધ્યાનથી જુઓ, આ એમસીક્યુ ને કેવી રીતે જોવાના, એની ટ્રીક છે. તમારે હંમેશા કોઈ પણ સંયોજન, કોઈ પણ આયનિક પદાર્થ હોય એને આયનમાં કન્વર્ટ કરી નાખો. આયોનિક જે બંધ ધરાવતો પદાર્થ છે, સંયોજન છે, એને બંધમાં કન્વર્ટ કરી નાખો. તો કોપર +2, ઓક્સિજનનો ચાર્જ -2 હોય. બરાબર છે. હવે જુઓ, હવે તમારે ધ્યાનથી જોવાનું, અહીંયા કોપર +2 માંથી કોપર 0 થાય છે. તો +2 માંથી 0 એટલે શું? ચાર્જમાં ઘટાડો. શું થાય છે? ચાર્જ. એટલે કે જે ચાર્જ બને છે એ ચાર્જમાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાર્જમાં +2 માંથી 0 ચાર્જમાં ઘટાડોનો મતલબ શું થાય? ભાઈ હવે તો બોલો, 4-5 MCQ કરી નાખ્યા. ચાર્જમાં ઘટાડાનો મતલબ શું થાય? રિડક્શન. તો આપણે શું પૂછ્યું છે? ઓક્સિડેશન એટલે કે ઓક્સાઇડ. પ્રોસેસ શું છે? આવો શબ્દ લખી નાખે, ઓક્સિડેશન. આપણે 80 માંથી 80 આવતા અટકી જાય એટલે મેં ટ્રિકી ક્વેશ્ચન પણ રાખેલા છે. સમજે છે? મોસ્ટ 20-25 પાકા, 4-5 તો રાખવાના જ, તો જ ખબર પડે. બરાબર છે. હવે આનું વિદ્યાર્થી મિત્રો રિડક્શન થતું હોય તો આનું તો ઓક્સિડેશન જ થાય. કેવી રીતે? અહીંયા હાઇડ્રોજન 0, અહીંયા હાઇડ્રોજનનો ચાર્જ +1, હાઇડ્રોજનનો ચાર્જ +1, તો 0 થી +1 ચાર્જમાં વધારો. ચાર્જમાં વધારો એટલે શું? ઓક્સિડેશન. ચાર્જમાં વધારો એટલે શું? ઓક્સિડેશન. તો H+1. તો હાઇડ્રોજન જે છે, પણ આપને પૂછ્યું છે શું? સર કોપર ઓક્સાઇડ પૂછ્યું છે. શું પૂછ્યું છે? કોપર ઓક્સાઇડ. તો અહીંયા કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય. શું થાય? રિડક્શન થાય. મારો ટીક. કારણ કે ઓલવેઝ તમારો આન્સર પ્રક્રિયક બાજુથી જ આવશે, આ બાજુથી આન્સર નહીં આવે. કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય, હાઇડ્રોજનનું ઓક્સિડેશન. બીજું જો હાઇડ્રોજન પાસે એક ઓક્સિજન નહોતો, તો હાઇડ્રોજન પાસે ઓક્સિજન આવ્યો તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું.
કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું. જો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં? જો ઝિંક કરતા આયરન વધારે તો હા થશે. Fe જે છે એ વધારે સક્રિય છે કોપર કરતા, આ પણ થશે. કોપર અને સિલ્વર, તો કોપર જે છે એ વધારે સક્રિય છે, કોપર વધારે સક્રિય છે. ક્યુ મેસી ગોલ્ડ, બરાબર છે, કોપર વધારે સક્રિય છે કોના કરતા? સિલ્વર કરતા. હવે શું સર છેલ્લો ઓપ્શન છે મારી પાસે, કોપર અને FeSO4. તો Fe વધારે સક્રિય છે પણ કોપર ઓછો સક્રિય છે. આ એકલો માણસ આ મોટા માણસને વિસ્થાપિત ન કરી શકે, એટલે આ પ્રક્રિયા થશે નહીં. આના માટે મેં એક રીલ અપલોડ કરેલી છે. એ રીલ શું છે? કેટરીના માંગી કાર, અલ્ટોઝેન ફરારી. એ રીલ છે, જોઈ લેજો, બરાબર છે, બહુ મસ્ત રીલ છે એ. ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ, ભીનામાં તાંબાના વાસણ પર બનતું લીલું આવરણ શાની બનાવટનો કારણ છે? તો જે મોટો ઓપ્શન છે ટીક મારવાનો છે. કેમ એવું? તો કે વિદ્યાર્થી મિત્રો, ખાલી જ્યારે માર્કેટમાં કોપર હોય ને, તાંબુ એટલે કોપર, તો એની આજુબાજુ CO2 હોય, એની આજુબાજુ H2O હોય, તો બનતો જે પદાર્થ છે ને એ લીલું કલર, કોપર કાર્બોનેટ ઇન્ટુ કોપર હાઇડ્રોક્સાઇડ બંને આવશે, બરાબર છે. આ લીલો કલર જે છે એ બેઝિક કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ બંને હશે. ખાલી કોપર કાર્બોનેટ નહીં હોય. એ લખવામાં થોડીક આમ છે, પણ તમારે આની ઉપર ફોકસ કરવાનું છે. શું? તો કે કોપરનું ક્ષારણ, સિમ્પલી આ કોપરનું ક્ષારણ છે, આ બનતો પદાર્થ આ છે, રાઈટ. હવે આગળ વધો. નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા એટલે શું? જેમાં ઓક્સિડેશન રિડક્શન એક સાથે થતું હોય. તો તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. આયનોની આપલે થાય છે, ત્યારબાદ અહીંયા પણ એવું જ કંઈક છે. હવે આમાં તમે કંઈક જોઈ શકો છો તો કે હા, કોપર ઓક્સાઇડ, અહીંયા કોપરનો ચાર્જ +2 છે, અહીંયા કોપરનો ચાર્જ 0 છે, +2 માંથી 0. અહીંયા હાઇડ્રોજનનો ચાર્જ 0 છે, અહીંયા હાઇડ્રોજન +1. આ દ્વિવિસ્થાપન છે, આ પણ એવી જ રીતે કંઈક છે, વિસ્થાપન જ થાય છે, અને અહીંયા પણ એવું જ છે. સમજાય છે? તો આમ કરીને આ તમારી રેડોક્સ થઈ. તો રેડોક્સમાં તમને એ તો ખબર હોવી જોઈએ કે જેની અંદર ઓક્સિડેશન રિડક્શન સાથે થતું હોય, બરાબર છે. ચલો હવે આગળ વધો. MCQ નંબર 19. જ્યારે સિલ્વર ક્લોરાઇડ, તમને સિલ્વર ક્લોરાઇડ એટલે સૌથી પહેલા લખાઈ જવું જોઈએ AgCl. સૂર્યપ્રકાશમાં આવે છે ત્યારે તે કયા પદાર્થમાં વિઘટન પામે છે? તો સિમ્પલી Ag અલગ, Cl અલગ. આવું જ તમે કંઈક જોયું હતું, પણ અહીંયા વિઘટન કોના કારણે થાય છે? આ એક માર્કમાં ડ્રાફ્ટિંગમાં પૂછી શકે, ખાલી જગ્યામાં પૂછી શકે. શું આ સાચું છે કે ખોટું એ પણ પૂછી શકે. અહીંયા ફક્ત ને ફક્ત MCQ તરીકે નથી જોવાનું, બરાબર છે. તો અહીંયા મળશે સિલ્વર અલગથી અને ક્લોરીન વાયુ અલગથી. એટલે આ રિએક્શનને તમારે બેલેન્સ કરવી પડે, બરાબર છે. ચલો હવે આગળ 20મા નંબર, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થતી પ્રક્રિયા કઈ છે? જો કઈ પ્રક્રિયા? હમણાં તો જોઈ પાછલી સાઈડમાં, સંયોજન ના એવું કઈ આવે નહીં, વિસ્થાપન એવું ન આવે. પ્રકાશ દ્વારા, સૂર્યપ્રકાશ જ્યારે હોય ને ત્યારે જ એનું વિઘટન થાય. તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં તમારે આવશે શું? તો કે વિઘટન પ્રક્રિયા, ધેટ્સ ઇટ. વિસ્થાપન તો આવે નહીં, આયનોની આપલે એવું તો આવે નહીં. ચલો આગળ શું છે નેક્સ્ટ? નીચેનામાંથી કઈ રાસાયણિક ફેરફારની લાક્ષણિકતા છે? પેલી, આ જ્ઞાનોસ્ફિયર ચેનલની પેલી રીલ્સ તમે જોઈ લ્યો, વિજ્ઞાન વિષયની. શું? અવતાર વાયુ. અ એટલે અવસ્થા, વ એટલે શું? અવસ્થા, અહીંયાથી લેવાનું છે. તા એટલે તાપમાન, ર એટલે રંગ, રંગમાં ફેરફાર થાય, અને વાયુ એટલે વાયુ ઉત્પન્ન થાય. અહીંયા અવસ્થામાં ફેરફાર થાય છે, રંગમાં ફેરફાર થાય છે, અને વાયુનું પણ ઉત્સર્જન થાય છે. તો ઓપ્શન ડી એટલે અવસ્થામાં ફેરફાર થાય, બરાબર છે. તો અહીંયા ખાલી બી અને સી આવશે. રંગમાં પણ ફેરફાર થાય છે ઘણી વખત, તો કે હા સર, એ રાસાયણિક ફેરફારની લાક્ષણિકતા છે. વાયુનું પણ ઉત્સર્જન થાય અને અવસ્થામાં પણ ફેરફાર થાય. સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ થઈ શકે છે.
તો અહીંયા ઓપ્શન ડી બને, બી અને ડી. બી અને ડી ના, આમાં આપેલ તમામ પણ અહીંયા શું પૂછ્યું છે? રાસાયણિક ફેરફારની લાક્ષણિકતા પૂછી છે. આ હું તમને હોમવર્કમાં આપું છું વિદ્યાર્થી મિત્રો. મેં તો કહી દીધું બધા એમ થાય. બધા એમાં થાય. તમે વિચારજો, રાસાયણિક જગ્યાએ ભૌતિક ફેરફાર કરી નાખો તો આવું કઈ આવે? લેટ્સ ટ્રાય ઇટ. કંઈક તો હું તમને આપું ને. બધું આપી દઈશ તો તમને શું? કોમેન્ટ સેક્શનમાં નાખી દેજો, કંઈક નવું શીખશો. ચલો, પ્રક્રિયા BaCl2 Na2SO4 BaSO4 +2 NaSO. શાનું ઉદાહરણ છે? અહીંયા આયનોની આપલે થાય છે. અહીંયા કોની આપલે થાય છે? આયનોની આપલે થાય છે. તો આયનોની આપલે થતું હોય તો સિમ્પલી શું આવશે વિદ્યાર્થી મિત્રો? આયનોની જો આપલે થતી હોય તો સિમ્પલી શું આવશે? બરાબર છે. તો કે અહીંયા સર દ્વિવિસ્થાપન આવશે. કેમ? તો કે આ Ba અને અહીંથી SO4 એટલે BaSO4 બની ગયું, અહીંથી Na અને અહીંથી Cl અહીંથી NaCl બની ગયું. તો વિઘટન ના વિસ્થાપન ના પણ દ્વિસંયોજન પણ ના આવે. તો આવે શું? દ્વિવિસ્થાપન. જે પ્રક્રિયા ધાતુઓને તેમની સપાટી પર હવા, ભેજ અથવા રસાયણોથી ક્રિયાથી ખાઈ જાય છે અથવા તો રિડ્યુસ થાય છે અથવા તો કાટ લાગી જાય છે, તેને શું કહેવામાં આવે છે? ખવાણ, કોરોઝન. શું કીધું છે? જે પ્રક્રિયા ધાતુઓ તેમની સપાટી પર હવા, ભેજ અથવા રસાયણને, તો રેન્સિડિટી નો આવે, રિડક્શન નો આવે, રેન્સિડિટી નો આવે, રિડક્શન પણ નો આવે, ખવાણ આવે ખાલી, કોરોઝન, મેટલનું કોરોઝન. ત્યારબાદ જ્યારે જસતને એક પટ્ટીની કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તેને વાદળી રંગ ઝાંખો પડે છે. જસત એટલે શું? એ ઝિંક. તો છેલ્લા 5 થી 6 રહ્યા છે. જસત એટલે ઝિંક. ઝિંકની એક પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણ સાથે મૂકવામાં આવે ત્યારે વાદળી રંગ ઝાંખો પડે છે. આની પાછળનું કારણ છે જસત કોપર કરતા વધુ ક્રિયાશીલ છે અને તેને વિસ્થાપિત કરે છે. આ જ સ્ટેટમેન્ટ સાચું. બાકીના વાંચો. કોપર જસત કરતા વધુ ક્રિયાશીલ છે ના. દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. હા, દ્વિવિસ્થાપન ના. કેમ? તો કે બે આયનોનું થોડુંક આપલે થાય છે, ખાલી એક જ આયનનું થાય છે, પ્લસ પ્લસનું જ થાય છે. છેલ્લો વિઘટન પ્રક્રિયા ના. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 25. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે? શોષક એટલે શું? શોષણ થતું હોય. એન્ડોથર્મિક. આવરે વરસાદ, એન્ડોથર્મિક. તો સલ્ફ્યુરિક એસિડ નું મંદન, તો સર એ તો ઉષ્મા. ચલો, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે? ઉષ્માનું શોષણ થાય છે. આમાં તો ઉષ્મા બહાર નીકળે. કેમ? તો કે સલ્ફ્યુરિક એસિડ નું મંદન એટલે શું? તમે એસિડ અંદર ઉપરથી પાણી નાખો અથવા તો વાઇસ વર્સા કરો, પાણી રાખેલું છે ઉપરથી ધીમે ધીમે એસિડ નાખો એટલે ઉષ્મા બહાર જાય. તો એ ઉષ્માનું શોષણ નથી થયું. શ્વસન એ પણ શું છે? ઉષ્મા બહાર કાઢે છે. બરાબર છે, ઉષ્મા બહાર કાઢે છે એનર્જીના ફોર્મમાં. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન વખતે તમે અહીંયા ડેલ્ટા મૂકો છો. આ ડેલ્ટાનો મતલબ જ ઉષ્માનું શોષણ થયું. તો આ ઓપ્શન આવશે. કુદરતી ગેસનું બળવું ના. એમાં એનર્જી અને લાઇટ બહાર નીકળે. ઉર્જા અને પ્રકાશ જે છે કુદરતી ગેસને, સીએનજી ગેસને તમે સળગાવો, ઉર્જા અને બહાર નીકળવાની થાય છે. એટલે અહીંયા ઓપ્શન સી આવશે. નેક્સ્ટ, બે હાઇડ્રોજન ના. શું ના? બે મોલ હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, H2O એ કઈ પ્રક્રિયા છે? આમાં બે માંથી એક બને છે. શું બને છે? બે માંથી એક બને છે. તો બે માંથી એક એટલે શું? સંયોજન અથવા તો અહીંયા બીજો શબ્દ આવશે કે સંયોગીકરણ. બરાબર છે. વિસ્થાપન નો આવે, તટસ્થીકરણ નો આવે, વિઘટન નો આવે, સંયોજન પ્રક્રિયા અથવા સંયોજન અથવા તો સંયોગીકરણ. બરાબર છે. બીજું, નીચેનામાંથી કઈ જોડી વિસ્થાપન પ્રક્રિયા ઉત્પન્ન કરશે નહીં? વિસ્થાપન પ્રક્રિયા કઈ જોડી ઉત્પન્ન કરશે નહીં? તો આયરન વધારે સક્રિય છે કોપર કરતા. બરાબર છે. મેગ્નેશિયમ પણ વધારે સક્રિય છે ઝિંક કરતા. ઝિંક કરતા આયરન પણ વધારે સક્રિય છે. નહીં, સોરી, આયરન કરતા ઝિંક વધારે સક્રિય છે. ઝિંક વધારે સક્રિય છે તો આ સાચું છે. મતલબ આમાં વિસ્થાપન થશે, આયરન નું વિસ્થાપન થશે. આ જ એવો ઓપ્શન છે
જેમાં કોપર કઈ જોડી વિસ્થાપન પ્રક્રિયા ઉત્પન્ન કરશે નહીં. કોપર જે છે આને વિસ્થાપન કરી શકે નહીં. કોપરનું કામ નથી. એટલે ઓપ્શન તમારો આ સાચો આન્સર આવશે. બરાબર છે. નેક્સ્ટ, રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનની હાનિને શું ગણવામાં? હાનિ એટલે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનની હાનિ એટલે હાઇડ્રોજન ઓછો થાય છે. હાનિ એટલે શું? અહીંયા ઓછું થવું સમજવાનું છે. રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજનની હાનિ એટલે ઓછું શું ગણવામાં આવે છે? હાઇડ્રોજન જો ઘટે, હાઇડ્રોજન ધ્યાનથી વિચારો સર, હાઇડ્રોજનમાં ઉમેરા છે તો રિડક્શન, હાઇડ્રોજન ઘટે તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઘટે તો ઓક્સિડેશન. બરાબર છે. હાઇડ્રોજન ઉમેરો, હાઇડ્રોજનનો ઉમેરો રિડક્શન, હાઇડ્રોજનનો ઘટાડવું ઓક્સિડેશન. રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનની વૃદ્ધિ તો ઓક્સિડેશન. સમજાય છે? ખાલી ફરક શું કર્યો છે મેં? ઓક્સિજનની વૃદ્ધિ ઓક્સિડેશન ગણવામાં આવે છે. ત્યારબાદ મિથેન છે, ઓક્સિજનની હાજરીમાં અહીંયા CO2 અને 2H2 એ શાનું ઉદાહરણ છે? અહીંયા મેં એક વસ્તુ નથી લખી, જે શું તો કે મિથેનનું કમ્બશન એટલે કે શું? મિથેનનું કમ્બશન એટલે શું? કમ્બશન. તો ઓક્સિજનની હાજરીમાં અહીંયા ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ જે છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે તો ઓક્સિડેશન પ્રક્રિયાથી. બરાબર છે. દહન પ્રક્રિયાથી. તો સંયોજન પણ ના આવે, ઓક્સિડેશન આવે, વિસ્થાપન પણ ના, દ્વિવિસ્થાપન ના આવે. બરાબર છે. તો આવે ઓક્સિડેશન. આવે શું? ઓક્સિડેશન. બરાબર છે. અને નેક્સ્ટ આપણે તમે જુઓ તો 30મા નંબરનો છેલ્લો MCQ, રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજો આપે છે તો તે પ્રક્રિયા કેવા પ્રકારની કહેવાય? શું કીધું છે? કોઈ એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજો આપે છે, એક કરતા વધારે નિપજ આપે છે, તો તે પ્રક્રિયા કેવા પ્રકારની ગણી શકાય? હવે તમે જુઓ, વિસ્થાપન તો તૂટવાની વાત તો દૂર, એક જ પ્રક્રિયક ના હોય. રેડોક્સ ના હોય. વિઘટનમાં એક પ્રક્રિયકમાંથી 2 થી 3 નિપજો બને તો એ આ સાચો આન્સર છે. દ્વિવિસ્થાપન પણ ના આવે. કેમ? કે દ્વિવિસ્થાપનમાં 2 પ્રક્રિયકો હોય, અહીંયા કીધું છે એક જ પ્રક્રિયક. વિડીયો પૂરો કરું છું. આપણે મળીએ છીએ ચેપ્ટર 2 ની અંદર, સ્પેશિયલી એના MCQ. બરાબર છે. અને MCQ નંબર 1 જે સંયોજન છે, બરાબર છે, સંયોજકરણ લખ્યું હોય તો પણ એ સાચો જ આન્સર છે. અને છેલ્લો રેડોક્સ પણ એ સાચો જ આન્સર છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન MgO. રાઈટ છે. તો કન્ક્લુડ કરું છું લેક્ચર. આપણે આગામી વિડીયો મળીએ છીએ અને આઈ હોપ તમે દરેક વિડીયો નોટ અને પેન લઈને જ બેઠા હશો. ના બેઠા હોય તો પ્લીઝ નેક્સ્ટ ટાઈમ. કેમેરાની આ બાજુ મારી મહેનત છે, એ બાજુ તમારી મહેનત છે, અને આપણે આગળ જવું છે કન્ફર્મ છે. જય હિન્દ, જય ભારત.